એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એપી ત્રિવેદી શૈક્ષણિક સ્કૂલ ખોરડા ખાતે વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારંભ યોજાયો. થરાદના ખોરડા ખાતે આવેલી એપી ત્રિવેદી શિક્ષણ સ્કૂલમાં વિનયન વાણિજ્ય કાયદા વિજ્ઞાન કોલેજના છેલ્લા વર્ષના અભ્યાસમાં કરતા વિદ્યાર્થીઓને દીક્ષા સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાપી મઠના મહંત 1008 અંકિત પુરજી મહારાજ, સરતણભાઈ દેસાઈ, ફ્રી રિવિઝન કમિટી મેમ્બર ગુજરાત સરકાર તેમજ ડૉક્ટર બિપિનભાઈ ત્રિવેદી, પૂર્વ નાયબ શિક્ષણ નિયામક ગુજરાત સરકાર, કલવતીબેન રાઠોડ, જબરસિંહ જાડેજા, આશા ડેરી થરાદ, નટવરલાલ દવે પ્રમુખ, શ્રી રાજેશ્વરી ફાઉન્ડેશન, કિશનભાઈ ત્રિવેદી, મેનેજિંગ ટ્રસ્ટી, એપી ત્રિવેદી શૈક્ષણિક સ્કૂલ ખોરડા, દિલીપસિંહ સોઢા આચાર્ય, લોકનીતિક ઉત્તર બુનિયાદી વિદ્યાલય લુવાણા, ઈશ્વરસિંહ ચૌહાણ, સરકાર માધ્યમિક શાળા જેતડા, નટવરસિંહ ચૌહાણ આચાર્ય સરસ્વતી વિદ્યાલય, રાજેશભાઈ જોશી નાનોડ, એબીવીપી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય, એપી ત્રિવેદી શૈક્ષણિક સ્કૂલ ખોરડાના આચાર્ય ભમરસિંહ સોઢા તેમજ સંસ્થાની વિવિધ શાખાઓમાં આચાર્યો, અધ્યાપક ગણ, દીક્ષાર્થી વિદ્યાર્થીઓ મિત્રો, પત્રકાર મિત્રો કાર્યક્રમ જોડાયા હતા. આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં અધ્યાપક ગણોને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હમીરભાઈ રાજપૂત.